સીતારામ બધાઈને વાગી ગયા છે 7:05 વાર છે અને આજે છે ગુરુવાર અને એકાદશીની બધાને શુભકામના 27 તારીખ આજ છે 29 છે ને 27 તારીખે છે ને અમારા બાપુની તિથિ હતી વિડીયો મૂકતા 2 દિવસથી પેપર જોવાનું વાહે ભૂલી જ જાઉં છું કાલે નહોતો મૂક્યો વિડીયો પરમ દીએ નહોતો મૂક્યો વિડીયો પેપર એટલા બધા છે ને કે કામની વાહે વિડીયો બનાવવાનો ટાઈમ આવતો નથી સાહેબે 2 વિડીયા બનાવ્યા હતા ઝીણકા એ મૂકતા ભૂલી જાવ એકલા ટ્રાય કરે પ્રયત્ન કરે છે એકલા વિડીયો બનાવવાનો ને બોલે એવું બહુ ઓછું એટલે હું ભેગી હોય ને એને લખું ને એવું છે કે હું ભેગી હોય ને તો વાહે થોડુંક બોલે રાખે લખું એકલો વિડીયો બનાવે ને તો એ અચકાય થોડોક તો એને તો હજી વાંધો નતો આવતો અને સાહેબે થોડુંક બોલે તો એકાદશીની બધાને શુભકામના ભગવાન દ્વારકાધીશ બધાના જીવનની અંદર શાંતિ આપે અને અમારા સસરા મારા નાના બાપુજી એને 13 વર્ષ પૂર્ણ થયા સ્વર્ગમાં પહોંચ્યા એને સ્વર્ગલોક સીધાવ્યા એને અત્યારે તો ક્યાંક જન્મીને 12-13 વર્ષના થાય 13 વર્ષના થઈ ગયા છે કારણ કે ભગવાન જે છે ને એ ખજાનો ત્યાં રાખતો નથી પણ આપણા પૂર્વજોના સંતાન હોય એટલે અમે અમારા બાપુને યાદ રાખીએ પછી અમે જાઉં એટલે અમારા છોકરા જો રાખવું હશે તો રાખશે યાદ આ પેઢી દર પેઢી છે ને હાઈલે રાખે એટલે આપણે એની પાછળ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણાથી શક્તિ એવી ભક્તિ કરી અને થોડું ઘણું ઈશ્વરના ચરણમાં ધરી દીધું રોકડા રૂપિયા કે દાન અમે બહુ ઓછા કરીએ જે દઈએ તો મૂંગા પક્ષીઓને પશુઓને ને અમારે તો જોકે 24 કલાક ચાલુ જ હોય ઓલા અમારા સગા સંબંધી છે ને પશુ પક્ષીઓ છે ગાય કૂતરા પક્ષી વધારે પડતા અમારે બેના જીવનની અંદર ઈ આવે છે માણસો ઓછા હોય અને સાચું કહું ને તો આ પશુ પક્ષી જીવ જંતુ એ સ્વાર્થ વિનાના છે સ્વાર્થ વિનાના જીવો અરે તમે લગાવ રાખો ને એટલે તમને દુઃખ ઓછું મળે આ તમારે નોટ કરવું હોય તો નોટ કરી લેજો આ દુનિયાનું એકય સંબંધ જે છે ને એ સુખ નહીં આપે તમને એકય સંબંધ ક્યાંક ને ક્યાંક દુઃખ રહેલું જ હોય એક આ જ સંબંધ એવો છે કે સુખ આપે એટલે અમને તો ઈ એની કૂતરાઓની પાછળ હોય હું મારા કૂતરા હોય શેરીના પાછળ હોય પશુ પક્ષીની પાછળ હોય માણસમાં રસ જ નહીં લેવાનો જેટલું માણસમાં રસ લીધો ઘણા વર્ષ પહેલા લીધો તો બહુ રસ લીધો અને એટલા જ દુઃખ પ્રાપ્ત થયા એટલે હવે એક નોંધી રાખ્યું કે જીવનની અંદર હવે જીવનના છેલ્લા શ્વાસ સુધી માણસ નામના જીવનની અંદર કોઈનામાં રસ જ નહીં લેવાનો લેવો રસ તો જે પશુ પક્ષીઓ જેને વાચા નથી છતાં એ કેટલું સમજે છે એક બટકું નાખ્યું હોય ને તો કૂતરું પૂંછડી પટપટાવીને ક્યાંય સુધી આપને વાલ કરતું પાછળ દોડે અને મનુષ્યને ધૈર્યવા હોય વર્ષો સુધી અને હાડા એનો સ્વાર્થ પૂરો થઈ જાય ને એટલે ભૂલી જાય આ દુનિયા છે એટલે આપને સબક મળે કારણ કે સબક તો મળવો જ જોઈએ મેં કાલ વિડિયાની અંદર કીધું હતું કે અનુભવથી મોટું એ કઈ પુસ્તક નથી બેન તમને આટલા વિચારો એક બેન મને પૂછતા હતા કે તમારા કે આટલા બધા વિચારો તમને આવે ક્યાંથી એટલે મેં કીધું કે એના માટે તો અનુભવ હોય અનુભવથી તો મોટું એ કઈ પુસ્તક છે નહીં આ દુનિયાની અંદર બધાને છે ને અનુભવ શીખવે છે જીવતા બોલ સાચું કે ખોટું કર્મથી વધારે કઈ છે જ નહીં બોલો હવે તમારો વારો નહીતર કે જોશના બેન અજીતભાઈ બોલવા જ નથી દેતા એટલે બાપુની હમણાં તિથિ ગઈ એના માટે 2 વિડીયો નાના ઉતાર્યા જ મેં પ્રયત્ન કર્યા ભણેલા નથી બહારની દુનિયામાં સામાજિક નોલેજ ઓછું છે બસ ટહેડો અમુક ઈશ્વર જે છે ને અમુકને કામ કરવા જ પૃથ્વી પર મોકલે અને પછી ભણેલું ન હોય માણસ એટલે બીજું તો કાંઈ વધારે નોલેજ હોય નહીં અને બહુ બહારની દુનિયામાં કિંમતો ઓછી આપતા હોય બધા મારા સિવાય એટલે આવું હાઈલે રાખે બધી સંસારમાં એક કિંમત આપે તો ઘણું છે આપણે વધારે કિંમત કરાવે ઓલું ઓછું ભણેલું હોય અને માણસ છે ને તમારે જોવું હોય તો જોજો સગા સંબંધીઓ આપણા કુટુંબ કબીલા સમાજ આ બધું છે ને પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ એટલે જ્યાં અકલ ન હોય ને તો તેની પાસે પૈસા હોય એટલે ભાઈ થતું હોય અને બહુ જ્ઞાની હોય બહુ બુદ્ધિશાળી હોય બહુ વ્યવસ્થિત હોય અને બધી રીતે સર્વગુણ સંપન્ન જેને આપણે કહીએ નીતિવાદી હોય ખાસ તો નીતિવાદી એ સમાજને અત્યારે નથી પોહાતું ગમતું નથી એનું ગાંડા ઘેલામાં ગણના કરે સીધા માણસમાં ગણના કરે પણ આ જગતની અંદર બહુ સીધું સારું નહીં એ સીધો છે અને હું વાકી છું એ સીધો છે વધારે સીધો અને
હું હાવ વધારે વાંકી છું અને એકને તો વાંકું રહેવું પડે. બે સીધા થઈ જાય તો ઝાડવા કપાઈ જાય અને વન જે છે સીધા જે લાકડા છે ને એ વહેલા કપાય. તમારે સીધું લાકડું હોય જો હવે એક જ કુવાડો મારો એટલે ફટ કરતું. વાંકા ચૂકા લાકડા હોય ને એને બહુ કાપે નહીં કોઈ કે આ કઈએ કાપી લેવું વાંકું ચૂકું છે. એટલે આવું છે ભાઈ દુનિયાની અંદર. તો હાઈલે રાખે, સંસારનું ચક્ર ફેરે જ રાખે. સુખ અને દુઃખ તો ચક્ર છે. ભૂખ લાગે ને ભોજન મળી જાય, નીંદર આવે તો બસ આપણા માટે 5 ફૂટની જગ્યા હોય અને અત્યારે શિયાળો હાલે છે તો ઠંડીમાં પહેરવા કપડાં હોય. આનાથી વિશેષ એકય સુખ નથી. સાચા ખોટા એકય વિચાર ન આવે. ઉઠીએ ને ત્યારે સાચા ને ખોટા ને આપણે વિચારો કરતા હોય, વિચાર ન આવે. એટલે બીજું આપણા જીવનની અંદર આપણે જોઈએ હું જીવનમાં આવ્યા ત્યાંથી ઢહેડો જ કરીએ જ તો જઈએ ત્યાં સુધી બસ પ્રભુ પાસે પ્રાર્થના કે અમારા હાથ પગ હાલે. પાણીનો ગ્લાસ કોઈ પાસે માગવો ન પડે. ઉઠીએ, ઊભા થઈ, પાણીનો ગ્લાસ પી, સૂઈ જાય અને શ્રી પ્રભુના ધામમાં પહોંચી જાય. શ્રી હરિ હરિ કરતા કરતા ભગવાન પાસે આ પ્રાર્થના છે. ધન દોલત નથી જોતું, એ તો કર્મમાં હોય તો જ મળે. નહીતર મરી જાવ ને ઉપરથી વેત ઊંચા પછડાવ ને તોય ન મળે. આપણે નથી ધન દોલત વધારે પ્રાપ્ત કોને થાય ખબર છે? આપણે સમાજની અંદર જોઈએ કે બહુ ધન દોલત પ્રાપ્ત કરવી હોય ને તો તમારે નીતિનો માર્ગ છોડવો પડે. નીતિથી કોઈ દિવસ તમે રોટલા જ ખાવ. નીતિની કમાણી હોય ને ત્યાં રોટલા જ મળે. બહુ કરોડપતિ બનવા માટે કે અબજોપતિ બનવા માટે તમે જોયું હશે કે જ્યાં જ્યાં બહુ જરૂરથી વધારે હોય આટલું ધન કોઈ દી માણસ કોઈ કમાઈ જ ન લે નીતિન માર્ગેથી. એટલે ગજલક્ષ્મી ને ગરુડ લક્ષ્મી તો એવી છે ભાઈ. આપણા ઘરમાં ગજલક્ષ્મી છે. ધીમે ધીમે હાથીને વેગે મહિને પગાર થાય એમાંથી બધું વપરાઈ જાય. 500,000 વધે ભેગા કરીએ એ વરાના 30-40,000 થાય તો વળી કંઈક બીજો ખર્ચો આવે. જિંદગી વહી જાય અને અટકવા ન દે પ્રભુ. અને આપણા 5 આંગળીએ થોડું ઘણું જીવીએ ત્યાં સુધી પૂર્ણ કરવા દઈએ તો બસ. તો મારો ટાઈમ થઈ ગયો. સુલેસ શાળાએ જવાનો. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. આજે મારા બાપુજીનો જન્મદિવસ, આજે પુણ્યતિથિ છે. આજના દિવસે બાપુજી ગુજરી ગયા હતા. એ મારાથી જેટલું થાય એટલું કરું છું. બાપુજીના નામે જેટલું થાય એટલું કરું છું. પચાસ પચીના દારિયા આપી દેજો. 50 એ આપી દો. ગાંઠિયા અને 50 દારિયા આપી દો. બે 25 કરી દો. કબૂતર માટે આની માટે પેલા આ નાખી દે કબૂતર નથી વાંધો.
હાલી